ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ઓનલાઈન ટીચિંગની અંદર ઘણો બધા ટોપિક વિશે અને ઘણા બધા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હું મેહુલ ચોગરાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે અગાઉ જે છે ચર્ચા કરતા હતા, શેની ચર્ચા કરતા હતા? તો કે એક્ટિવ એન્ડ પેસિવ. જે આપણે જેમાંથી બે કાર્ડ જે છે પૂરા કર્યા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. આ બે કાળ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એના નિયમો વિશે કે ભાઈ એક્ટિવમાંથી પેસિવમાં બદલાવવું હોય તો કેટલા નિયમો યાદ રાખવા, કયા કયા યાદ રાખવા, કઈ જગ્યાએ કયો ફેરફાર થાય છે, એ આપણે આગળના લેક્ચર, પહેલો લેક્ચર હતો એમાં જોઈ ગયા. હવે આપણે આગળ જે છે એ કાળ ભણવાનો જે છે, જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્ય કાળ. આપણે સાદા ભવિષ્યકાળ વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો કે સાદા ભવિષ્યકાળમાં તો કે આપણે દરેક વખતે વાતચીત કરી કે જ્યાં ફેરફાર થાય છે એને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું, એટલે આપણને એક્ટિવ એન્ડ પેસિવ કમ્પ્લીટ છે યાદ રહી જાય. તો કે કઈ જગ્યાએ ખાલી ફેરફાર થયો, આગળનો કાળ શીખા આપણે એક કે બે કાળ શીખા, એમાંથી પહેલો કાળ શીખા, એમાંથી બીજામાં શું ફેરફાર થયો, પછી તો કે આગળ આ ત્રીજામાં ફેરફાર શું થયો, કઈ જગ્યાએ ખાલી ફેરફાર થયો એટલું યાદ રાખી દઈએ એટલે આપણને એક્ટિવ પેસિવ જે છે કમ્પ્લીટલી યાદ રહી જાય. જે આપણને ખબર છે કે દર વખતે કહેતો હોઉં છું કે ફેરફારને યાદ રાખો. જેટલું ટૂંકમાં તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો એટલું જ તમને સરળતાથી યાદ રહેશે. તો આપણે આજે ચર્ચા કરી કે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્ય કાળ. તો સાદા ભવિષ્યકાળની એક્ટિવની વાક્ય રચના, તો કે આપણે જ્યારે કાળનો અભ્યાસ કર્યો ત્યારે આપણે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કર્તા, સેલવેલ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ આવે. એટલે કે આ એક્ટિવની વાક્ય રચનાથી, મીન્સ કે કાળની જે વાક્ય રચના છે એને શું કહેવાય? એક્ટિવની વાક્ય રચના. હવે જ્યારે પેસિવમાં ફેરવી છીએ ત્યારે શું કરવાનું? તો આપણે પહેલાં એમાં કીધું હતું કે કર્તાની જગ્યાએ કર્મ આવી જાય ને કર્મની જગ્યાએ કર્તા આવી જાય, જે આ પહેલો નિયમ હતો. પછી એનું ફરજિયાત શું આવશે? ટુ બીનું રૂપ આવશે. ત્યાર પછી તો કે આપણે ચાલુ કાળ હોય તો શું ફેરફાર કરવાનો, પૂર્ણ કાળ હોય તો શું ફેરફાર કરવાનો, એને યાદ રાખશું. અને પછી જે છે આપણે ભૂતકૃદંતનું રૂપ છે, ફરજિયાત બધામાં આવે છે એ, અને પછી જે કરતા આપેલો હોય, મતલબ આપણે બદલાવ્યો, એને કર્મની જગ્યાએ જ્યારે લઈ જઈએ છીએ ત્યારે આગળ ફરજિયાત બાય મૂકવાનું. જો નામ હોય તો નામને એમને એમ રાખવાનું છે, અને જો કોઈ સર્વનામ હોય તો એનું કર્મરૂપ આપણે લખવાનું છે. આ નિયમો જે હતા જે પહેલાં લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા. હવે આમાં ફેરફાર ક્યાં થયો ખાલી? તો કે આપણે બીજું એક આવ્યું હતું જેમાં આપણે કીધું એમાં કે ચાલુ કાળમાં બીન, પૂર્ણ કાળમાં બીન અને સિમ્પલ મોડલ એક્ઝ્યુલરી, એવું આપણે કીધું હતું કે એ હવે ત્યારે એમાં શું, કયો શબ્દ ઉમેરવાનો થશે? બી. સિમ્પલ મોડલ એક્ઝ્યુલરી બધા જે સિમ્પલ આપેલા હોય, કેન હોય તો એ સિમ્પલ જ કહેવાય. જો કુડ હોય તો એ કેનનું શું થયું? ભૂતકાળ. ભૂતકાળનું રૂપ થયું ને, કેન, કુડ હોય. આ જે બધા આપેલા જે છે એ બધા કેવા હોય? તો કે સિમ્પલ. જે કેન છે, કુડ છે, તો કે એની સાથે વધારાનું રૂપ જે પૂર્ણ મોડલની અંદર આવશે, કે જેમાં ભૂતકૃદંતનું રૂપ આવતું હોય, હેવ આવતું હોય, એ વધારે આપણે એમાં અભ્યાસ કરશું. અત્યારે આપણે સાદો ભવિષ્યકાળ, જેમાં કે સિમ્પલ મોડલ એક્ઝ્યુલરીની આપણે વાત કરી હતી કે જેમાં બી જે છે વધારાનો શબ્દ આવશે, એ આપણે ત્યારે મોડલ શીખી ત્યારે પૂર્ણ મોડલની એની અંદર વધારે અભ્યાસ કરશું. તો આપણે આની પેસિવની વાક્ય રચના જે છે એને ખાસ આપણે જોઈશું. તો કર્તાની જગ્યાએ કર્મ, તો કે હાલો આવી ગયું કર્મ. પછી તો કે ટુ બીનું રૂપ એટલે કે શેલ વિલ, એની સાથે શું આવશે? બી. એટલે આને ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, એટલે કે V3 બાય કર્તા અન્ય શબ્દ. જો આ વાક્ય રચના માહિતી બધામાં સેમ જ આવવાનું હોય, આગળ કર્મ હે તો એમને જ આવવાનું હોય. ક્યારે? તો કે જ્યારે હકાર વાક્ય છે ત્યારે ફેરફાર કેટલામાં થયો? તો કે સેલ વિલ તો આમાં હતા જ, એને એમને રાખ્યા. આપણે ઉમેર્યું ખાલી શું? બી ઉમેર્યું એટલે શું થઈ ગયું? પેસિવ. જો યાદ રાખવાનું, કર્મ એની જગ્યાએ એમને એમ છે, V3 બાય કર્તા અન્ય શબ્દ, આ બધું તો બધામાં આવવાનું જ છે. ફેરફાર થયો, ક્યાં વધારો થયો, ક્યાં ઘટાડો થયો, કયો શબ્દ કાઢ્યો, કયો ઉમેરો, બસ આટલું દરેકમાં યાદ રાખતું જવાનું, એટલે આપણને યાદ રહી જાય. હકારની વાક્ય રહેતા હોય. નકાર હોય તો પેસિવમાં, એક્ટિવમાં શું આવે છે? તો કે શેલ વિલ, નોટ ને ક્રિયાપદનું મૂળ રૂપ. આ એક્ટિવની અંદર આવે છે. પેસિવ કરવું હોય શું કરવાનું? નોટ પછી ખાલી બી મૂકી દેવાનું. શેલ વિલ એમને એમ, મતલબ કે જે જગ્યાએ એની હતી એ જ, નોટ ત્યાં જ, એના પછી શું મૂકવાનું? બી, V3. આ તો આવે જ છે. પ્રશ્નાર્થ હોય શું કરવાનું? શેલ વિલ તો એમાં આગળ આવી જાય, એ કરતા અને પછી મૂળ રૂપ ને એ આપણે
એક્ટિવની જે વાક્ય રચના મતલબ કાર્ડની વાક્ય રચનામાં આપણે ભણી ગયા છે. પેસિવની હોય તો એમાં શું કરવાનું થાય, એમાં શેલ વિલ આગળ આવી જાય, કર્મ એના પછી લખવાનું, પછી બી અને V3 બાય કરતા અન્ય શબ્દો આ બધું તો એમને એમ હાલવાનું જ છે. ફેરફાર તો કે આની જગ્યા જે છે જોવાનું હોય, શેલ વિલ આગળ લીધા પછી એના પછી કર્મો ને પછી શું આવશે, બી આવશે, એટલા માટે થઈને અહીં લખેલું છે. બાકી એક વાક્ય રચના યાદ રહી જાય એટલે પાછળની 3 વાક્ય રચના છે આપણને કમ્પ્લીટલી યાદ રહી જાય. ક્યારે તો કે આપણે એક વાક્ય રચના યાદ રાખી હોય ત્યારે. હવે આપણે ઉદાહરણો દ્વારા થોડુંક વધારે જોઈએ એટલે કે એને સારી રીતે સમજીએ કે વાક્ય રચના યાદ રહી જાય. તો આ વાક્ય આપણે જોયું કે આઈ શેલ મેક એ પેપર બોટ, આવું આપણે વાંચ્યું તો આપણને સેલ અને મૂળરૂપ દેખાણું એટલે આપણને ખબર પડી કે આ સાદા ભવિષ્યકાળનું છે. તો તરત આપણને યાદ આવી જવું કે આમાં ઉમેરવાનું શું થશે તો કે બી ઉમેરવાનું, બાકી જગ્યા જે બદલવાની છે જે કરવાનું બધા એમાં સેમ જ છે. તો હવે પહેલાં આપણે આમાં શું ગોતવાનું થાય, કર્મ ક્યાં હોય તો ક્રિયાપદ પછી, ક્રિયાપદ શું છે મેક, એના પછી શું આપેલું છે એ પેપર બોટ, આ શું છે કર્મ, તો કર્મને પહેલાં ક્યાં લઈ લેવાનું આગળ, એ પેપર બોટ આગળ લઈ લીધું. પછી તો કે સેલ વિલમાંથી શું લખશું એમ, અહીંયા આઈ હતું જ સેલ હતું, અહીંયા પેપર બોટ છે તો અહીંયા શું આવશે વિલ, કારણ કે આઈ અને વી સાથે સેલ આવે આપણને ખબર છે. વિલ મૂકી દીધું, પછી શું લખવાનું છે તો કે બી, બી લેખા પછી ક્રિયાપદનું ભૂતકૃદન, મેકનું શું થશે મેડ, પછી શું આવશે બાય, કરતા તરીકે મતલબ આઈ આપેલું છે, જો નામ હોય તો નામ રાખવાનું, આઈ આપેલું શું થશે આઈનું મી, વાક્ય પૂરું. યાદ રહી જાય. સાદો ભવિષ્યકાળ આપેલું હોય પહેલાં કર્મ ગોત લેવાનું, કર્મ આગળ લઈને અહીંયા સેલ વિલમાંથી લખવાનું, મોટા ભાગે આપણે વિલ જ આવશે મોટા ભાગે લખવાનું. આઈ અને વીનું જો અહીંયા કોઈ કર્મ તરીકે આપેલું હોય તો સેલ લખવાનું થાય. યાદ રાખવાનું કે અહીંયા કર્મ પછી વિલ લખવું, પછી અહીંયા બી ક્રિયાપદનું ભૂતકૃદન, બાય કરતા અન્ય શબ્દો હોય તો લખવાના, નહીંતર કંઈ જરૂર નથી, ઘરેથી નહીં લઈને આવવાના. હવે આ બીજું વાક્ય જુઓ, એમાં શું છે સી વિલ સિંગ એ સોંગ ટુમોરો. આપણને ખબર પડી કે વિલ અને મૂળ રૂપ આપેલું છે તો આ સાદો ભવિષ્યકાળ છે, તો આમાં કરવાનું શું થાય તો કે બી ઉમેરણ થાય, આટલું યાદ આવી જવું જોઈએ. હવે પછી શું ગોતવાનું કર્મ ક્યાં હોય ક્રિયાપદ પછી, તો કે સિંગ ક્રિયાપદ છે ને એ સોંગ આપેલું છે એટલે કે ગીત, એ શું છે કર્મ છે, તો આગળ શું કરવાનું એ સોંગ, એની સાથે શું આવશે વિલ બી લખવાનું થાય, ક્રિયાપદનું ભૂતકૃદન, સિંગ આપેલું એનું શું થાય સિંગ સેંગ અને સંગ, આ ફરજિયાત આવડવું જોઈએ. પછી શું લખવાનું થાય તો કે V3 પછી બાય, પછી કરતા તરીકે આગળ સી આપેલું તેનું કર્મરૂપ શું થશે હર, પછી અન્ય શબ્દ આમાં આપ્યા છે, કયું આપ્યું એ ટુમોરો, તેના આધારે છે ને આપણે લખવાનું થાય. જો ન આપેલું હોય તો આપણે ઘરેથી લઈ આવવાનું નથી, એટલે એને ખાસ યાદ રાખજો. એ સોંગ વિલ બી સંગ બાય હર ટુમોરો, યાદ રહી જાય. ત્રીજું વાક્ય એવી જ રીતના આપેલું કે હી વિલ સેલ ફ્રૂટ, વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ભવિષ્યકાળ ખબર પડી જાય તો કે હા હવે શું ગોતવાનું તો કે કર્મ શું આપેલું છે ફ્રૂટ્સ, એટલે એને લઈ લેવાનું આગળ ફ્રૂટ્સ. પછી શું લખવાનું થશે તો કે સેલ વિલમાંથી ફ્રૂટ્સ આપેલું શું આવશે વિલ બી, સેલ આપેલું એનું શું થશે સોલ્ડ, એટલે એના ભૂતકૃદનના રૂપો ખાસ યાદ રાખવા. પછી બાય હી આપેલું તેનું શું થાય હિમ. જો અહીંયા કોઈ ટુમોરો તો નેક્સ્ટ ડે નેક્સ્ટ મંડે કોઈ પણ ઓળખ સૂચક શબ્દ મતલબ કે અધર વર્ડ અન્ય શબ્દ આપેલા હોય તો આપણે લખવાના, ન હોય તો કંઈ જરૂર છે નહીં. હવે આપણે અહીંયા ચોથું વાક્ય જોયું કે જે આપણને નોટ અહીંયા દેખાય એટલે કે નકાર છે, અહીંયા વિલ છે એટલે ભવિષ્યકાળ મૂળ રૂપ આપેલું છે, ખબર પડી કે આ કયો છે સાદો ભવિષ્યકાળ છે. પછી તો કે પછી આપણે ગોતવાનું શું થાય તો કે કર્મ શું આપેલું ક્રિયાપદ પછી ધ ક્લોથ્સ, તો એને શું કરવાનું આગળ લઈ લેવાનું ધ ક્લોથ્સ. પછી શું કરવાનું થાય વિલ, જો અહીંયા ભૂલ નથી કરવાની, વિલ પછી અહીંયા બી લખી નોટ લખવાનું નથી, શું કરવાનું થાય વિલ નોટ પછી શું લખવાનું થાય બી. અહીંયા એટલા માટે અહીં વાક્ય રચના લખી દે જેમાં તમે ફેરફાર થવો જોઈએ નહીં, જે અહીંયા લખી છે નકારની આ પ્રશ્નાર્થની છે. સેલ વિલ એના પછી શું લખવાનું થાય નોટ, પછી બી અને પછી V3 કરતા અન્ય શબ્દોને બધું. હવે બી લખ્યું પછી શું લખવાનું થાય તો કે V3 વોશ આપેલું છે એનું શું થશે વોશડ, એટલે કે પાછળ ઈડી લાગે, પછી બાય આવશે જે આજે એમને છે જ બાય આવ્યા. પછી તો કે આગળ નામ આપેલું હોય તો એમાં કાંઈ આપણે ફેરફાર કરવાનો
નથી. નામ આપેલું હોય કે રમીલા તો એને એમને એમ લખવાનું. જો અહીંયા ઈ આપેલું હોત તો હિમ કરવાનું થાય, સી આપેલું હોય તો હર કરવાનું થાય, આઈ હોત તો મી થાત. નામ આપેલું હોય તો એમાં કાંઈ આપણે ફેરફાર કરવો નથી. ધ ક્લોથ્સ વિલ નોટ બી વોશ્ડ બાય રમીલા. આઈડિયા આવી ગયો કમ્પ્લેટ. નકાર હોય તો શું કરવાનું? આ જે છે આટલું ખાસ યાદ રાખજો કે વિલ બી નોટ એવું થાય નહીં. વિલ નોટ બી લખવાનું છે એટલે કે આ જગ્યા બદલાવી જોઈએ નહીં. હવે પછી આગળનો WHO વાળો આપેલો છે એટલે કે હું વાળું વાક્ય આપ્યું. હું વાળી વાક્ય રચના આપણે શીખી ગયા અગાઉના કાર્ડની અંદર પણ. તો કે જ્યારે હું આપેલું હોય તો પહેલાં એનું શું કરી નાખવાનું? બાય હુમ. પછી બીજી વિધિ કરવાની ધીમે ધીમે. બાય હુમ. પછી આ પ્રશ્નાર્થ છે તો કે હા. પછી શું કરવાનું થાય? પ્રશ્નાર્થ જ છે તો એને શું રાખવાનું હોય? એમાં ક્યાંય હકાર તો કરવો નથી કે આ બેને આમ બદલાવી શું કરી એ તો બીજું કાંઈ એમાં કરવાનું નથી. તો હવે શું લખવાનું થાય? બાય હુમ લખાઈ ગયા. પછી જો પ્રશ્નાર્થની વાક્ય રચના કે સેલ્વી પ્રશ્નાર્થ હોય તો આ WHO વાળાની આ પ્રશ્નાર્થ હોય તો પણ આપણે શીખી શકીએ કે સેલ વિલ લખવાનું થાય. અહીંયા કર્મ લખવાનું થાય. પહેલાં શું ગોતી લેવાનું? કર્મ. કર્મ શું છે? અ પોએમ. તો એના આધારે શું લખવાનું થાય? વિલ. જો આ વાક્ય રચનાના આધારે પછી જોતું જવાનું. અહીં બાય હુમ તો લખી જ નાખ્યું. પછી આને આપણે પ્રશ્નાર્થ સમજવાનું હોય અહીંથી કે આ સાદો જે ભવિષ્યકાળ એનો પ્રશ્નાર્થ છે, કરતા નથી તો કરતાને બદલે તો આપણે બાય હુમ લખી જ નાખ્યું. સેલ વિલ લખ્યું તો કે હા અહીંયા વિલ લખ્યું. પછી શું લખવાનું થાય? કર્મ. કર્મ શું છે? અ પોએમ. પછી શું લખવાનું થાય? તો કે અહીંયા કર્મ લખ્યા પછી અહીંયા શું લખવાનું થાય? બી. અને પછી શું લખવાનું થાય? V3. રાઈટનું શું થશે? રિટર્ન. યાદ રહી જાય? બાય હુમ હું વાળું આપ્યું હોય તો આ વારંવાર દરેક વખતે ઉદાહરણ લેવામાં એટલા માટે આવે કારણ કે આપણને સૌથી વધારે ભૂલ આમાં થવામાં આવે. કારણ કે બીજા રેગ્યુલર આવતા હોય, વેન આવતું હોય, વેર આવતું હોય તો એ આપણે જોયું તો આપણને ખબર પડી જાય કે આમાં આ જ કરવાનું. કાં તો કે WHO એમને મૂકી દેવાનું. ફેરફાર આમાં કરવાનો છે એટલા માટે આ વારંવાર લેવામાં આવે કે બાય હુમ લખ્યા પછી શું કરવાનું? તો કે આ તો પ્રશ્નાર્થ છે એટલે એને પ્રશ્નાર્થ રાખવું પડશે તો વિલ આગળ. એના પછી આ પછી વાક્ય રચના તરત યાદ રાખી લેવાનું. પછી કર્મ, પછી બી, V3. હવે બાય ને કરતા અન્ય શબ્દ. હવે બાય ને કરતા એ તો કે લખવાની જરૂર નથી કારણ કે કરતા તરીકે હું છે તો એમાં કરતા તરીકે આપ્યું જ ન હોય તો એનું તો આપણે શું કરી નાખ્યું? બાય હુમ. એટલે સિમ્પલ રીતે યાદ રહી જાય. આગળ આપ્યું છે એ પણ અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે સેલ આગળ આવ્યું છે તો આ કયું વાક્ય થયું? પ્રશ્નાર્થ વાક્ય થયું. આ વાક્ય રચના સેલ વિલ ને મૂળરૂપ. સેલ વિલ અહીંયા મૂળરૂપ. હાલો આવી ગયો એટલે તરત આપણને ખબર પડે કે આ સાદા ભવિષ્યકાળનો પ્રશ્નાર્થ છે કે જેમાં સેલ વિલ આગળ આવે. તો આપણે પ્રશ્નાર્થનું શું રાખવાનું? પ્રશ્નાર્થ જ રાખવાનું. એ તો પહેલાં શું કરવાનું થાય? તો કે અહીંયા સેલ કે વિલ આવશે જો બે ઓપ્શન હોય ત્યારે. હવે બીજો જો ઓપ્શન ન હોય ટુ બીના રૂપ તરીકે, જો એક જ હોય ઉદાહરણ તરીકે હેડ આપેલું હોય તો પછી એમાં કે ઓપ્શન ગોતવા જવાનો હોતો નથી તો એમાં એ જ લખવાનું થાય. પણ આમાં સેલ કે વિલ છે તો એ કોના આધારે લખવાનું? તો કે કર્મ. કર્મ શું આપ્યું છે? એને ઇંગ્લિશ. ઇંગ્લિશ આપેલું છે તો આગળ શું આવશે? વિલ. અહીંયા જોતું દેવાનું. વિલ પછી શું કરવાનું? તો કે કર્મ એન ઇંગ્લિશ. ઇંગ્લિશ લખ્યા પછી શું કરવાનું? મતલબ કે કર્મ આવી ગયા પછી તો કે બી. પછી V3 ટીચ આપેલું તેનું શું થાય? TAUGHT ટોટ. બરાબર. પછી શું લખવાનું? તો કે V3 પછીની આ બાય કરતા અન્ય શબ્દની એ બધું જે છે એમ જ. તો કે આના પછી શું લખવાનું થાય? તો કે બાય. આગળ નામ શું આપ્યું? તો કે આઈનું શું થાય? તો કે મી. ખબર પડે ને પાછળ શું આપ્યું છે? તો કે ટુમોરો. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં ક્યાંય ફેરફાર કરવાનો નથી. મતલબ કે હકારનું નકાર, નકારનું હકાર કે પ્રશ્નાર્થનો નકાર એવો ક્યાંય આપણે કંઈ ફેરફાર કરવાનો નથી. પ્રશ્નાર્થે શું કરવાનું? એને એમને જ રાખવાનું. તો સેલ વિલ તો કે પ્રશ્નાર્થમાં આમાં સેલ વિલ આગળ જ આવતા હતા એવી જ રીતના આમાં પણ એ આગળ જ આવે. એ ક્યાંય પોતાની જગ્યા બદલતું નથી. આપણે જ્યાં અહીંયા સેલ વિલ પછી અહીંયા કરતા લખતા હતા જેમ અહીંયા આવ્યું ને આમાં સેલ વિલ પછી અહીંયા કરતા લખતા હતા. આપણે જગ્યા કોની બદલવાની છે? કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કરતા. પછી આની ક્યાંય જગ્યા બદલવાની નથી. આપણે એમ થાય સેલ તો અહીંયા લખીને અહીંયા કર્મ લખી નાખી તો હાલે નહીં. શું કામ? તો એ વિધાન વાક્ય થઈ જાય. આપણે પ્રશ્નાર્થનું શું રાખવાનું? પ્રશ્નાર્થ. એટલા માટે આગળ શું આવ્યું? અહીંયા વિલ પછી તો કે કર્મ, બી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ, V3 બાય કરતા અન્ય શબ્દ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ છે એટલા માટે. તો કે કમ્પ્લીટલી આપણને સાદો ભવિષ્યકાળ યાદ રહી જાય. તો કે ઉમેરવાનું એક શબ્દ એટલે કે બી એક જ. સેલ વિલ તો આપણને હવે યાદ રહી જ ગયા હોય કારણ કે ગમે ત્યાં સેલ વિલ દેખાય એટલે આપણે આંખો બંધ કરીને શું કરશું? ભવિષ્યકાળ છે સાદો ભવિષ્યકાળ આપણને ખબર પડી જાય.
પછી એની સાથે કંઈ વધારાનું આવે તો એ કાળ પ્રમાણે આપણે જોઈએ કે આ ચાલુ ભવિષ્ય પૂર્ણ ભવિષ્ય છે કે ચાલુ પૂર્ણ ભવિષ્ય છે. પણ સેલ વિલ તો આપણને ખાસ યાદ રહી જ ગયા કે એટલે એ ભવિષ્યકાળ દર્શાવે. સેલ વિલને મૂળ રૂપ આવે એટલે કયો થાય? તો સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સાદો ભવિષ્યકાળ. આટલી બાબતો કે જે વધારે ને વધારે તમે જે તમારી ગ્રામરની અંદર પ્રેક્ટિસ જેમાં કરતો એમાં વધારે ને વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલે આમાં વધારે આઈડિયા આવશે. ખાલી પછી આ 6-7 વાક્ય 5 વાક્ય કરીને આપણે એમ કંઈક આવું આવડી ગયું હતું એવું થાય નહીં. વારંવાર પ્રયત્ન કરવાથી આપણને વધારે યાદ રહેશે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આ યાદ રહેશે. એટલે કે સાદો ભવિષ્યકાળ કે જેની અંદર બી શબ્દ જે વધારાનો છે એ યાદ રાખવાનો છે. સેલ વિલ તો અહીંયા છે કાંઈ મૂક્યા છે, કરતા કર્મ ને એ બધામાં સેમ જ પોઝિશન આવે છે. હવે પછી આગળનો જે કાર્ડ જે છે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.